કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે વિદ્યાર્થીઓ માટે અપાર આઈડી કાર્ડ લોન્ચ કર્યું છે. અપાર આઈડી કાર્ડનું પૂરું નામ ઓટોમેટેડ પરમેનન્ટ એકેડેમિક રજિસ્ટ્રી છે અને તે એક પ્રકારનું ડિજિટલ આઈડી કાર્ડ છે. અપાર કાર્ડ પૂર્વ પ્રાઇમરીથી લઈને ઉચ્ચ શિક્ષણ સુધીના તમામ વિદ્યાર્થીઓ માટે બનાવવામાં આવી રહ્યું છે. તે વન નેશન વન સ્ટુડન્ટ આઈડી કાર્ડ તરીકે પણ ઓળખાય છે, જેની મદદથી શાળા અને યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો સંપૂર્ણ શૈક્ષણિક ડેટા જેમ કે અવોર્ડ્સ, ડિગ્રી, શિષ્યવૃત્તિ અને અન્ય તમામ શિક્ષણ સંબંધિત રેકોર્ડ્સ ડિજિટલ રીતે અપાર આઈડી પર ટ્રાન્સફર કરવામાં આવે છે. અપાર આઈડી કાર્ડ એ 12 અંકનો યુનિક નંબર છે, જે એક યુનિક ઓળખ નંબર હશે. અપાર આઈડી કાર્ડ વિદ્યાર્થીઓની શૈક્ષણિક યાત્રા અને તેમની સિદ્ધિઓને ટ્રેક કરશે. આ સાથે તે એક શાળામાંથી બીજી શાળામાં ટ્રાન્સફરની પ્રક્રિયાને સરળ બનાવશે. આ કાર્ડ શાળાઓ અને કોલેજીસ દ્વારા દરેક વિદ્યાર્થીઓને આપવામાં આવે છે, જેનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓ તમામ લાભ મેળવી શકશે અને શૈક્ષણિક રેકોર્ડ્સ પણ સરળતાથી સંગ્રહિત કરી શકે છે. વન નેશન વન સ્ટુડન્ટ આઈડી કાર્ડને બાળકોના આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવી રહ્યું છે. આ પ્રક્રિયા NEP એટલે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 હેઠળ પણ અપનાવવામાં આવશે. અપાર કાર્ડ કેવી રીતે બનાવવું? અપાર કાર્ડ બનાવવા માટે વિદ્યાર્થી પાસે આધાર કાર્ડ હોવું આવશ્યક છે. સૌપ્રથમ એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ ABC બેંકની સત્તાવાર વેબસાઇટ પર જાઓ અને માય એકાઉન્ટ વિકલ્પ શોધો અને વિદ્યાર્થી વિકલ્પ પર ક્લિક કરો. અહીં તમારે સાઇન અપ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારે મોબાઈલ નંબર, આધાર કાર્ડ અને એડ્રેસ સંબંધિત માહિતી એન્ટર કરવાની રહેશે. તમારું ડિજિલોકર એકાઉન્ટ પણ તૈયાર થઈ જશે. આ પછી ડિજિલોકર તમારી સંમતિ માંગશે, જ્યાં તમારે આઈ એગ્રી પર ક્લિક કરવાનું રહેશે. આ પછી તમારે તમારી શૈક્ષણિક માહિતી દાખલ કરવી પડશે, જેમ કે શાળા, યુનિવર્સિટીનું નામ, વર્ગ, અભ્યાસક્રમનું નામ. ફોર્મ સબમિટ કર્યા પછી તમારું અપાર આઈડી કાર્ડ તૈયાર થઈ જશે. અપાર આઈડી કેવી રીતે ડાઉનલોડ કરવું? એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ્સની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો અને અપાર કાર્ડ ડાઉનલોડ કરવાનો વિકલ્પ શોધો અને તેના પર ક્લિક કરો. આ પછી તમને તમારી સ્ક્રીન પર અપાર કાર્ડ દેખાશે, જે પછી તમે તેને ડાઉનલોડ કરી શકો છો. જો તમે ઈચ્છો તો તેને PDF ફોર્મેટમાં પણ સેવ કરી શકો છો. આવી જ અવનવી માહિતી માટે આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારા પેજને સબસ્ક્રાઇબ કરો. આવી જ નવી માહિતી સાથે મળીશું નવા વિડીયોમાં.